જામનગરના કાલાવડના મોટી વાવડીમાં અયોધ્યાથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરોમાં પધરામણી કરવામાં આવી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાનને લઈને અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરોમાં પધરામણી કરવામાં આવી છે. ત્યારે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડીમાં અક્ષત કળશનું આગમન થતાં વાતે ગાતે ગામ લોકો દ્વારા કળશને વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. કળશ માથે રાખી શ્રી રામ નામની ધૂન બોલાવતા કળશની પ્રદક્ષિણા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું. મંદિરના પૂજારી તેમજ નાની દીકરીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી સાથે પૂજિત અક્ષત કળશનું પણ પૂજન આરતી કરી કળશને મંદિરમાં પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યામાં મોટી વાવડીના ભાઈઓ બહેનો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજિત અક્ષત કળશ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના તેમજ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાન વિશે તેમજ અન્ય કાર્યક્રમો વિશે ઉપસ્થિત લોકોને માહિતી પૂરી પાડી હતી. રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર.